હાલો હાલો તો વિસાવદર પેટા ચૂંટણી અંગે મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। શક્તિસિંહ ગોહિલ કે જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે તેમણે ગઠબંધનને લઈને સૌથી મોટા સમાચાર આપ્યા છે। ગોપાલ ઇટાલિયા છે પહેલા વાત કરતા હતા કે ભાઈ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીશું અને વાત એને પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરી હતી, પરંતુ શક્તિસિંહ ગોહિલે આ વાતનો છેદ ઉડાડી દીધો છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિસાવદરની જે વિધાનસભા છે તેમાં ગઠબંધન નહીં કરે, મોટું નિવેદન અને મોટા સમાચાર વિસાવદરની જે પેટા ચૂંટણી છે તેને લઈને આવી રહ્યા છે। મહત્વની વાત છે કે શક્તિસિંહે એ પણ કહ્યું છે કે ગુજરાતની પ્રજા અને ગુજરાત જે છે એ ત્રીજો પક્ષ સ્વીકારતી નથી, એટલે આમ આદમી પાર્ટીને કોંગ્રેસે આ વખતે ફરીથી પેટા ચૂંટણીની અંદર ગઠબંધન કરતા જાકારો આપ્યો છે અને એને લઈને કોંગ્રેસના પ્રમુખ જે છે શક્તિસિંહ ગોહિલની મોટી જાહેરાત સામે આવી છે। વિસાવદર પેટા ચૂંટણીમાં ઉમેદવાર ઉતારવાની જાહેરાત છે એવી વાત જે છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ થકી કરવામાં આવી છે અને વિસાવદરમાં આ વખતે ત્રિપાંખીયો જંગ થશે। કલ્પિન આપણી સાથે જોડાયા છે। કલ્પિન, મહત્વના સમાચાર પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ કહી રહ્યા છે કે વિસાવદરની અંદર કોંગ્રેસ છે પોતાનો ઉમેદવાર ઉતારશે, ત્રીજો પક્ષ ગુજરાત નથી સ્વીકારતી અને આપ સાથે ગઠબંધન પણ નહીં। જી બિલકુલ ઉમંગ, ખૂબ મહત્વના ગુજરાતના રાજકારણમાં આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી જે ઇન્ડિયા ગઠબંધનની વાત હતી તેનો ક્યાંક ગુજરાતની અંદર છેદ ઉડ્યો હોય તે પ્રમાણેની સ્થિતિ છે, કારણ કે ગુજરાતની અંદર બે વિધાનસભાઓ જે છે તે ખાલી પડી છે જ્યાં પેટા ચૂંટણી યોજવાની છે। એક વિસાવદર બેઠક અને બીજી કડીની વિધાનસભાની બેઠક। આ બે બેઠકો એવી છે કે જે હાલ ખાલી પડી છે, પરંતુ સૌથી રસપ્રદ વિધાનસભા જે છે તે હાલ વિસાવદરની છે। વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતારી દીધા છે, પરંતુ કોંગ્રેસને ઉમેદવાર ન ઉતારવા માટે અનેક નિવેદનો અને અનેક મુદ્દાઓ આમ આદમી પાર્ટીએ રજૂ કર્યા, પરંતુ આજે કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક મળી હતી અને બેઠકની અંદર ઉમંગ ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં કરે, કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે, એટલે કે વિસાવદરની અંદર પણ કોંગ્રેસ પોતાના ઉમેદવાર જે છે તે આ મેદાનની અંદર ઉતારશે। આ વાત ખૂબ સ્પષ્ટ થઈ ચૂકી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સત્તાવાર રીતે નિવેદન આપ્યું અને કહ્યું કે વિસાવદરની અંદર પણ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે અને સાથે જ કડી વિધાનસભાની અંદર પણ કોંગ્રેસ એકલા હાથે લડશે। આ એક કડવો અનુભવ જે છે તે હિમાચલ પ્રદેશની અંદર થયો હતો કે જ્યાં આમ આદમી પાર્ટી અને ખાસ જે પ્રમાણે આખી ગઠબંધનની વાત હતી ત્યાં જે છે તે કોંગ્રેસને ભારે નુકસાન થયું હતું। આ તમામ મુદ્દાઓ જે છે તે ધ્યાનમાં રાખી આ આખો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે ચોક્કસથી આગામી દિવસોની અંદર જ્યારે આ પેટા ચૂંટણી યોજાશે ત્યારે આ બંને વિધાનસભાની ચૂંટણીઓ છે તે ખૂબ ગુજરાત માટે રસપ્રદ જે છે તે બનવાની છે અને આ બંને બેઠક પર ત્રિપાંખીયો જે જંગ છે તે થવા જઈ રહ્યો છે। કલ્પિન, ખાસ ગોપાલ ઇટાલિયા જે છે વિસાવદરમાં તો પ્રચાર કરવા માટે પહોંચી ગયા છે અને એમની ભાષણબાજી, એમની સભાઓ બધું ચાલુ થઈ ગયું છે। જ્યારે એમનું નામ જાહેર થયું કે વિસાવદરમાં તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ત્યારે પણ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું હતું કે ભાઈ અમે ગઠબંધન કરીને ઉતરીશું। ત્યારે મનીષ દોશીએ એવું કહ્યું હતું કે ભાઈ અત્યારથી આ ચર્ચાઓ કરવાનો કોઈ મતલબ નથી, અને ખાસ કરીને શક્તિસિંહે શું કહ્યું હતું એ પહેલા આપણે કલ્પિન સાંભળી લઈએ, જોડાયેલા રહેશો। એક સર્વસંમત મત ઉભો થયો હતો કે ગુજરાતના મતદાતાઓ ક્યારેય ત્રીજી પાર્ટીને મત નથી આપતા। અહીંયા ભૂતકાળમાં લેફ્ટ દ્વારા કોશિશ થઈ, અહીંયા ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી દ્વારા કોશિશ થઈ, જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાની, એમણે પોતે પ્રયત્ન કર્યો, પોતાની સરકાર હોવા છતાં માત્ર 182 માંથી ચૂંટાયા હતા। સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલે મને કહેલું હતું જ્યારે કોંગ્રેસમાં મર્જ થયા ત્યારે કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો, પટેલોનો પાવર, મારી સમજણ, રાજકીય કુને બધું, પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ। ચાણક્ય કહેવાતા પોલિટિક્સના। એટલે આમ આદમી પાર્ટી ને એક હવા ઉભો કરીને 11% મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે, પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસને જ આપ્યા। મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે। આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે।
બિલકુલ, એટલે કલ્પિન જે રીતે શક્તિસિંહ ગોહિલનું આ નિવેદન છે, આપને પ્રશ્ન એ હતો કે ગોપાલ ઇટાલિયા તો ત્યાં સભા કરવા માંડ્યા છે, પોતાના ભાષણો છે, ભાષણબાજી, અને જ્યારે નામ જાહેર થયું ત્યારે એમ કહ્યું હતું કે અમે ગઠબંધન કરીશું, અને એને લઈને જ પોતે, એટલે મતલબ એમનું કહેવું હતું કે કોંગ્રેસ જો ના ઉમેદવાર ઊભા રાખે તો આમ આદમી પાર્ટી છે જીતીને આવે છે. આ બાબતે મનીષ દોશીએ જે તે સમયે પ્રતિક્રિયા આપી હતી ને આમ આદમી ઉપર પ્રહાર પણ કર્યા હતા, પાર્ટી ઉપર પ્રહાર પણ કર્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક શક્તિસિંહ જે નિર્ણય લીધો છે કોંગ્રેસ માટે સારી સાબિત થઈ શકે છે કે કેમ? હવે જોવું એ રહ્યું કે આવનાર દિવસોની અંદર આ જે નિર્ણય છે તે કેટલો કોંગ્રેસને ફળદાયી સાબિત થાય છે તે આવનાર સમય બતાવશે. પરંતુ ગુજરાતની અંદર ઉમંગ, આપે પણ ઇતિહાસ અને ભૂતકાળ જોયા છે કે ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ક્યારે ગુજરાતની જનતાએ સ્વીકાર્યો નથી. ભૂતકાળની અંદર પણ એવા અનેક મોરચાઓ જે છે તે દિગ્ગજ નેતાઓ જે છે તે દિગ્ગજ નેતાઓ દ્વારા પણ ત્રીજી પાર્ટીઓ બનાવવામાં આવી, પરંતુ એ ત્રીજી પાર્ટી ક્યાંક સફળતા હાંસલ નથી કરી શકી. તેવી જ રીતે આમ આદમી પાર્ટી રૂપી એક પ્રયોગ જે છે તે વખતો વખત અને ખાસ ગત વિધાનસભાની અંદર પણ ગઠબંધન કરી કોંગ્રેસે કર્યો, પરંતુ આ પ્રયોગની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેને જે છે તે નુકસાન થયું. સૌથી વધારે નુકસાન કોંગ્રેસને થયું. એટલે ચોક્કસથી આ બાબતે કદાચ હવે કોંગ્રેસે વિચાર કર્યો હશે કે આના કારણે તો પોતાની જ પાર્ટી અને પોતાની જ વોટ બેંક જે છે તે ક્યાંક ઓછી થઈ રહી છે. એટલે આ જ કારણો છે અને આ જ કારણોનું જે પૃથ્થકરણ એનાલિસિસ કર્યું આખી બેઠકની અંદર, અને બેઠકમાં એક નિર્ણય ઉપર આવ્યા, સર્વસહમતિથી આ નિર્ણય આવ્યો કે હવે તેઓ ગઠબંધન નથી કરવા માંગતા, કારણ કે જો ગઠબંધન કરે છે તો કોંગ્રેસને નુકસાન થાય છે. એટલે હવે કોંગ્રેસે ખૂબ શુદ્ધ બુદ્ધિ સાથે આખા મુદ્દા સાથે આગળ વધી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે હવે અમે કલ્પિન રોકવા માંગીશ. આપને મુખ્ય પ્રવક્તા છે, મીડિયા કન્વીનર યજ્ઞેશભાઈ દવે આપણી સાથે જોડાયા છે. સાહેબ, હવે વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નથી કરી રહ્યું. કોંગ્રેસની જ્યાં સુધી વાત છે તો કોંગ્રેસને એ લોકો એવું કહે છે કે સેન્ટ્રલમાં અમારું ઇન્ડિયા ગઠબંધન છે, અને એ પૂછ્યા વગર જ ગોપાલ ઇટાલિયા એમના પોતાના નેતૃત્વને પણ પૂછ્યા વગર પોતે જાહેરાત કરી દે છે કે હું ઉમેદવાર થઈશ. એટલે કદાચ ઈસુદાનભાઈએ તો સભાએ ચંપાએ સ્વીકાર્યું હશે એમના સ્વભાવ પ્રમાણે ગોપાલ ઇટાલિયા. પરંતુ જ્યાં સુધી કોંગ્રેસનો પ્રશ્ન છે ત્યાં સુધી કોંગ્રેસે અત્યાર સુધી મૌન સેવા બાદ પણ જાહેરાત કરી કે અમે પણ ચૂંટણી લડીશું. એટલે ભારતીય જનતા પાર્ટીની સામે બંને એક થઈને લડે કે બંને અલગ થઈને લડે એનાથી કોઈ મોટો ફરક પડતો નથી. પરંતુ પ્રજા સમક્ષ એ જોવાનું છે કે આ તો જે ખરા જે લોકો વિઘટન કરી તો જે ક્યારેય સાથે નહીં શકતા નથી. આ કઈ આવે છે યજ્ઞેશભાઈ, ખાસ કરી જ્યારે બંને પાર્ટીઓ એટલે કે ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતાનો ઉમેદવાર છે ઉભા રાખે અને મતનું વિભાજન થાય તો એનો સીધો ફાયદો પણ ક્યાંક ભાજપને મળી શકે, એવું પણ બની શકે. ભારતીય જનતા પાર્ટીની સામે જોવા જઈએ તો 2022 જયારે ઇલેક્શન હતું ત્યારે બંને જુદા ઉભા રહ્યા હતા, બરોબર. અને ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી હતી, અને 2024 જે લોકસભાનું ઇલેક્શન થયું ત્યારે બંને ભેગા થઈને ઉભા રહ્યા તો પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી, અને એ બી પ્રચંડ મતોથી જીત થઈ દરેક લોકસભા વિસ્તારની. એટલે એનાથી બહુ મોટો ભારતીય જનતા પાર્ટીનો કોઈ ફરક પડતો નથી, કારણ કે એ એમના જે મત જે ખરા જે દેશને જે આજે સારો જોવા નથી માંગતા એવા મત છે, એ જ મતો એમનામાં વિભાજન થઈને ભેગા થાય. બાકી એનાથી બહુ મોટો ફરક દેશના નાગરિકોને નથી પડતો, પક્ષને પણ નથી પડતો. બિલકુલ, આભાર યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. એટલે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું તો કહેવું છે કે પક્ષ સામે કોઈ પણ હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીને કોઈ ફેર નથી પડતો, મજબૂતાઈથી લડતું આવ્યું છે અને લડશે, અને વિસાવદરમાં પણ એ જ પ્રકારે લડશે. એટલે મહત્વની વાત છે કે કોંગ્રેસની આ જાહેરાત ક્યાંક આમ આદમી પાર્ટીને દાંત ખાટા કરે તેવા સમાચાર છે આપી રહી છે. આમ તો ગોપાલ ઇટાલિયાને સાથે જ આમ આદમી પાર્ટીના જે પણ નેતૃત્વ ગુજરાતનું હતું એમાં ઈસુદાન ગઢવી એમનું પણ એ કહેવું હતું કે ભાઈ આ ત્રિપાંખીયો જંગ ન થાય, અમે વાતચીત કરીશું, આમ કરીશું, અને એને લઈને જ ક્યાંક આમ આદમી પાર્ટી છે પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે અને કોંગ્રેસે પોતાનો ઉમેદવાર નહીં ઉતારે એટલે ગઠબંધનની વાત હતી. પરંતુ કોંગ્રેસે દાંત ખાટા કરે એવા સમાચાર છે આમ આદમી પાર્ટીને આપ્યા છે. આમાં કોંગ્રેસ પણ પોતાનો ઉમેદવાર છે, બંને જે વિધાનસભાની પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે તેમાં કરશે. આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાયા છે. મુફદ્દલભાઈ, ખાસ કરીને કેટલો ફેર પડી શકે છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની સભાઓ ત્યારબાદ શક્તિસિંહનું કહેવું કે અમે તો અમારા ઉમેદવાર ઉતારીશું? ઉમંગ, જ્યાં સુધી સવાલ છે ઉમેદવાર જાહેર કરવાનો, આમ આદમી પાર્ટીએ ચોક્કસ ઉતાવળ કરી નાખી હોય એવું લાગતું જ હતું જ્યારે ગોપાલ ઇટાલિયાનું નામ બહુ જ પહેલાં જાહેર થઈ ગયું. જેવી ખબર પડી કે હવે વિસાવદરની પેટા ચૂંટણી આવી રહી છે એ સાથે જ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા, અને ત્યારે જ એવું લાગતું હતું કે આટલા ઓછા સમયમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને કોઈ બેઠક થઈ હોય એવી સંભાવના દેખાતી નથી. અને એ સમયે જ નિવેદનો આવી રહ્યા હતા કે
લાગતું જ હતું કે આ વખતે વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન નહીં થાય. લોકસભાની ચૂંટણીમાં આપણને ખબર છે કે ભાવનગર અને ભરૂચ આ બે બેઠક આમ આદમી પાર્ટીને કોંગ્રેસે આપી હતી, ગઠબંધન કરીને આપી હતી. પણ એ પછીનો જે અત્યાર સુધીનો સમયગાળો રહ્યો છે, હવે આમાં જે શક્તિસિંહ ગોહિલનું જે નિવેદન છે એ ખૂબ જ મહત્વનું છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે એક સર્વસંમત મત બની રહ્યો છે કે ગુજરાતમાં ત્રીજો મોરચો ચાલતો નથી, એટલે અમે નક્કી કર્યું છે કે અમે વિસાવદર અને કડી બંનેમાં ઉમેદવાર ઊભા રાખીશું. એટલે એક વાત નિશ્ચિત થઈ ગઈ કે વિસાવદર અને કડી બંનેમાં ત્રિપાખીયો જંગ હવે જોવા મળશે. સૌથી અગત્યની વાત એ છે કે વિસાવદરની પેટા ચૂંટણી છે ઘણા સમયથી પાછી ઠેલાતી હતી. જે હાઈકોર્ટમાં આખો મામલો ગયો હતો, અરજી થઈ હતી, એ અરજી પરત ખેંચાય, એ પછી પેટા ચૂંટણી આવી છે. તો હવે જોવાનું એ હતું કે અહીંયા શું થાય છે. જો ગઠબંધન થયું હોત તો ચોક્કસથી કોઈ એક પક્ષને ફાયદો દેખાત, પણ ત્રિપાખીયા જંગમાં અહીંયા સીધી રીતે ભાજપ મજબૂત થઈ જશે, કેમ કે કોંગ્રેસ પણ પોતાનો ઉમેદવાર ઊભો રાખશે. અને કોંગ્રેસનો ઉમેદવાર કોણ, હવે એ ચર્ચા પણ થવાની છે, કેમ કે આ બેઠક પર શું થયું છે અહીંયાના મતદારો સારી પેટે જાણે છે. આપણી સાથે વિજય પણ જોડાયા છે. વિજય, વિસાવદરની બેઠક પર કોંગ્રેસનો ચહેરો કોણ હશે એ ચર્ચાઓ પણ ખૂબ મહત્વની બની રહેવાની છે. અને જે પક્ષની અદલા બદલી થઈ છે એમાંથી કોઈ ચહેરો ફરીથી આવશે કે કેમ એ પણ થવાનું છે. બિલકુલ, રાજકીય પાર્ટીઓમાં ખાસ કરીને સત્તાધારી પાર્ટી માટે પણ એક અવઢવની સ્થિતિ છે, કારણ કે જ્યારે 2022ની ચૂંટણી ટાઈમે કોંગ્રેસમાંથી આવેલા હર્ષદ રીબડિયા, ત્યારબાદ હવે ભૂપત ભાયાણી કે જે જ્યાંથી ચૂંટાયા હતા આમ આદમી પાર્ટીમાંથી, એ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવેલા છે. અને એક પોતાના ઉમેદવાર જે અગાઉથી ત્યાં હતા જે પ્રસ્થાપિત થયેલા, એટલે 3 ઉમેદવાર તો ભારતીય જનતા પાર્ટીના આમ જોઈએ તો માની શકાય. પરંતુ પાર્ટીમાં આવેલા જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બેમાંથી આવેલા આ બંને ઉમેદવારોને રાખવા કે કેમ, ઉપરાંત પોતાની કેડરમાંથી નવા ઉમેદવારને ઉતારવા કે કેમ, આ બધી ચર્ચા માટે પાર્ટી માટે આ એક વિચિત્ર સ્થિતિ અત્યારે એ બની રહી છે વિસાવદરમાં કે હવે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. અત્યાર સુધી એવી આશંકા હતી કે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ જશે, પરંતુ કોંગ્રેસ સ્પષ્ટપણે એવું કહી રહી છે કે અમને તમે હરિયાણામાં નડ્યા છો, તમે અમને અહીંયા ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાઈમે નડ્યા છો, અને તમે અમને દિલ્હીમાં પણ નડ્યા છો. અને જે લોકસભા વખતે ગઠબંધન ઉપર લેવલથી હતું એટલે અમે અહીંયા તમને 2 બેઠક આપી હતી, પરંતુ હવે એવું નહીં કરીએ અને આગામી આ ચૂંટણી છે એમાં કોંગ્રેસ કડી અને વિસાવદર બંનેમાં પોતાના ઉમેદવાર ઉતારવાની છે. પરંતુ સ્થિતિ એ બની છે કે હવે 24મી એપ્રિલે મતદાર યાદી જાહેર થશે, ત્યારબાદ 5મી જૂને ફાઇનલ, 5મી મેના રોજ ફાઇનલ યાદી જાહેર થશે. એટલે સંભવત રીતે 15 જૂન પહેલા વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાઈ શકે છે. પરંતુ આ 2 મહિનાના સમયગાળામાં હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને અહીંયા બીટ કરીને હરિયાણા અને દિલ્હીનો બદલો લેશે કે કેમ એ પણ જોવાનું છે. ઉપરાંત હવે અહીંયા જે પાર્ટીની વાસ્તવિક સ્થિતિ છે, કારણ કે રાહુલ ગાંધીનો પ્રવાસ જે પ્રમાણે થઈ રહ્યો છે, જે પ્રમાણે કાર્યક્રમમાં જોશ ભરાઈ રહ્યો છે, એ જોતા કોંગ્રેસ શું વિસાવદરથી પાટીદારોનો ગઢ ગણાય છે, કેશુબાપાની આ ભૂમિ ગણાય છે, એમની પરંપરાગત બેઠક રહેલી છે, તો ત્યાંથી કોંગ્રેસમાં નવા કોઈ પ્રાણ ફૂંકાશે પેટા ચૂંટણીથી એ પણ સમય પર જોવાનું રહેશે. પરંતુ એ રિઝલ્ટ ત્યાંની જનતા નક્કી કરશે. પરંતુ આખરે આ ત્રિપાંખીયા જંગમાં ભાજપ હવે પોતાની કઈ રણનીતિ અપનાવે છે તેના પર પણ નજર રહેલી છે, કારણ કે આપનું પન્નું ખુલ્લી ગયેલું છે કે ગોપાલ ઇટાલિયા ત્યાંથી લડી રહ્યા છે. પરંતુ હવેના 2 ઉમેદવાર છે એ કોણ હશે તે ચર્ચા બહુ પ્રબળ બનવી જોઈએ અત્યારે. બિલકુલ વિજય, એટલે નજર એ રહેવાની છે કે વિસાવદરની પેટા ચૂંટણીમાં હવે કયા ચહેરા સપાટી પર આવે છે, કેમ કે ગોપાલ ઇટાલિયાએ બહુ પહેલા જ પ્રચારની શરૂઆત કરી દીધી હતી. કદાચ એ લોકો અંદરથી આશ્વસ્ત હતા કે કોંગ્રેસ સાથે જેમ લોકસભામાં ગઠબંધન થયું હતું એમ આ પેટા ચૂંટણીમાં પણ ગઠબંધન થઈ જશે. પણ આટલો જે સમય વીત્યો એમાં ફરી એકવાર કોંગ્રેસની જે વિચારસરણી છે બદલાઈ છે. અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ખુદ કહી રહ્યા છે, શક્તિસિંહ ગોહિલ ખુદ કહી રહ્યા છે કે ત્રીજો મોરચો ગુજરાતમાં ચાલતો નથી, એટલે અમારે આવવું પડશે, એટલે અમારે વિસાવદરમાં લડવું પડશે, એટલે અમારે કડીમાં લડવું પડશે. આપણી સાથે ધર્મેશ પણ જોડાયા છે. ધર્મેશ, હવે જે પરિસ્થિતિ સર્જાઈ છે, એક વાત નક્કી છે કે વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે, કડીમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. જો આપણે વિસાવદરની વાત કરીએ, કેમ કે હાઈ વોલ્ટેજ પેટા ચૂંટણી વાવની જેમ આ પણ થવાની છે, જો ત્રિપાંખીયો જંગ ખેલાય તો કોંગ્રેસ પાસે કોઈ એવો મજબૂત ચહેરો છે કે જે આ ત્રિપાંખીયા જંગમાં એજ કરી શકે? મુખદ્દલ, જેને કહી શકાય કે વિસાવદર છે ખેડૂતોના આખી ભૂમિ કહી શકાય, કિસાનોની ભૂમિ કહી શકાય. બીજું એમના જે પરિણામો તમે અગાઉના જુઓ તો સરપ્રાઇઝ પરિણામ આપવામાં પણ વિસાવદરના મતદારો બહુ હોશિયાર છે.
અને એવા સંજોગોમાં જ્યારે આપણે અગાઉ પણ કીધું હતું, પણ ત્યારે પ્રવક્તા બોલતા હતા, મનીષ દોશી બોલતા હતા, પણ આ જ નિવેદનની આપણે રાહ જોતા હતા. ત્રિપાખીયો જંગ આપણે પહેલેથી જ કહેતા હતા નિશ્ચિત છે, અને એટલે જ ગોપાલ ઇટાલિયાએ છેલ્લા ઉમેદવાર પણ જાહેર થઈ ગયા અને 200થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ પકડી લીધો. હવે જોવાનું એ છે કે ત્રિપાખીયો જંગ આમે નિશ્ચિત હતો, કારણ કે શંકરસિંહ વાઘેલા ધર્મેશ, તો એવું પણ થશે કે જે બાકીના બે પક્ષો છે, ભાજપ પોતાનો જે ઉમેદવાર જાહેર કરે, કોંગ્રેસ પોતાનો જે ઉમેદવાર જાહેર કરે, એણે આ લીડ કાપવી પડશે કે જ્યાં જ્યાં આપ પહોંચી ગયું છે, પ્રચાર થઈ ગયો છે, ગોપાલ ઇટાલિયાએ જે મહેનત કરી લીધી છે એને ઓવરટેક કરવી પડશે. ચોક્કસ. હવે આ જે કસરત છે, જે કવાયત છે, એ આ બંને પક્ષો માટે બહુ મહત્વની રહેશે, કારણ કે આમણે ખેડાણ કરી નાખ્યું છે. પણ હવે જોવાનું એ રહે છે કે ભાજપમાંથી ઉમેદવાર કોણ, એના ઉપર આખો મદાર રહેશે, કારણ કે ભાજપમાં ભૂપત ભાયાણી છે, હર્ષદ રીબડિયા છે અને કિરીટ પટેલ, આ ત્રણના નામ તો ચાલે જ છે. હવે એમાં કયો ઉમેદવાર બહારથી આવે છે અથવા આમાંથી કોઈ પસંદ કરે છે, અને એના ઉપર કોંગ્રેસનો ઉપર મદાર રહેશે. પણ એક વાત નક્કી છે કે વાવ જેવી જ પ્રતિષ્ઠાભરી ચૂંટણી કડી કરતા મને લાગે છે કે વિસાવદર ઉપર સૌની ગુજરાતની નજર રહેશે. અને શક્તિસિંહ ગોયલ જ્યારે કીધું છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ગઠબંધનનો યુગ પૂરો થઈ ગયો. વિસાવદરમાં છેલ્લે જે આપના પ્રભારી ગુલાબ કે જે અન્ય બોલ્યા, ગુલાબસિંહ કે એમનું કહેતા હતા કે અમે વાવની ચૂંટણીમાં એમને નડ્યા નથી, એટલે અમને આશા છે. પણ આશા આજે સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ એકલા હાથે લડવાની છે અને ત્યાંનો જંગ હવે પ્રતિષ્ઠાભર્યો રહેશે. ધર્મેશ, વિસાવદરની ચૂંટણીમાં અત્યાર સુધી જે છેલ્લી બે ચૂંટણી આપણે જોઈ લઈએ તો મતદારોનો મિજાજ ગુજરાતના મિજાજ કરતાં થોડો અલગ હોય છે. અને વિસાવદરના જે પ્રશ્નો છે, આખો ખેતીને લગતા, ખેડૂતોને લગતા જે મુદ્દાઓ છે, આ બધા મુદ્દાઓની અંદર અત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે, જે ચિત્ર સર્જાયું છે, ત્રિપાખીયો જંગ જો ખેલાય તો આમાં બેની લડાઈમાં ત્રીજો ફાવે એવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે. ચોક્કસ. વિસાવદરના નાગરિકોનું એક મહત્વનું છે અને મતદારોનું એક પ્રભુત્વ આપણે નજરે જોયું છે. મેં તો એ ભૂમિ ઉપર એ રિપોર્ટિંગ પણ કર્યું છે કે એક સમયે કેશુભાઈ ત્યાં વિજેતા બન્યા હતા અને એમના જ પુત્ર ભરત પટેલની હાર પણ થઈ હતી. એટલે એ લોકોનું જે ટર્નિંગ પોઈન્ટ છે અને ત્યાં જે ઇસ્યુ છે એ મોટે ભાગે ખેડૂતોના હોય છે, વન વિભાગના હોય છે. હવે સૌથી મોટો અત્યારે ઇકોઝોનનો જે મુદ્દો છે એ મુદ્દો અત્યારે એકદમ હોટ ફેવરિટ ગણી શકાય. એટલે શાસક પક્ષ માટે પણ આ ખાડવું બહુ અઘરી વાત છે. એવા સંજોગોમાં બેની વચ્ચે ત્રીજો ફાવી જાય એ સંજોગો પણ રહેશે. પણ વાવ જેવી, હું ફરીથી કહું છું ગુજરાત ફર્સ્ટના દર્શકોને, આપણે અગાઉ પણ કહ્યું હતું કે ગઠબંધન નહીં થાય, અને ખરેખર ગઠબંધનમાં આજે સ્પષ્ટ મોવડી મંડળે જ કહી દીધું. શક્તિસિંહ બોલે એટલે મોવડી મંડળ છે, અને એમ કહી દીધું કે અમે ગઠબંધન નથી કરવાના. અને હવે જોવાનું એ રહે છે કે ત્રિપાખીયા જંગમાં સૌની નજર વાવ પછી વિસાવદર ઉપર રહેશે. ધર્મેશ, એક અગત્યની બાબત એ છે કે વિધાનસભા અને લોકસભા બંને ચૂંટણીમાં ખૂબ મોટું અંતર હોય છે. લોકસભા જેવી ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર 2 બેઠક જ્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને આપી દેતી હોય, તો જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે 2024 ને 25, આ બે ચૂંટણી વચ્ચે અંતર 1 વર્ષનું પણ નથી. તો આ રાહુલ ગાંધીની જે ફ્રિકવન્ટ વિઝિટ થઈ ગુજરાતમાં અને જે સંગઠનનું નવસર્જન કરવાની વાતો થઈ, એ બધા કારણભૂત રહ્યા કે કોંગ્રેસે આ નિર્ણય લીધો અને શક્તિસિંહે કહેવું પડ્યું કે ના અમે આપને સાથે નથી, ગઠબંધન નથી અને અમે ત્રીજો મોરચો ગુજરાતમાં ચાલતો નથી. આ બધું રાહુલ ગાંધીની વિઝિટ બાદનું આ હોઈ શકે. ચોક્કસ. આ પ્રયોગ જ પેલો વિસાવદરથી ને કડીથી થશે. રાહુલની જે વિઝિટ છે ઉપરા હજી પણ કદાચ 27 તારીખે આવે એવા એક સંકેતો પણ મળે છે. એટલે રાહુલ ગાંધીની ઉપરા ઉપર વિઝિટ પછી એમનું જે કહી શકાય માર્ગદર્શન છે એ એવું છે કે એકલા હાથે લડો ને ડરો નહીં. આ રીતે હવે ભેગા બેસીને રાજ કરવું કે જે વાત હતી કે ગઠબંધનના 2 સીટ આપવું. હવે તમે જે વાત કરી કે 2 બેઠકોમાં પરિણામ, પણ હું તો એવા 2 બેઠકો જોઈ છે કે બેટમાં આખા કેશુભાઈ અલગ પક્ષ રચ્યો હતો અને એમાં ધારી અને વિસાવદર આ 2 બેઠકો એ આખો વિજય મેળવ્યો હતો. એટલે કહું વિસાવદરનું જે ટર્નિંગ પોઈન્ટ છે, ત્યાંના મતદારોની જે કળ જેને કહેવાય કે જાણી નથી શકાતી, ક્યારે કયું પરિણામ આપશે એ જોઈ શકાશે ને એના ઇતિહાસ બોલે છે. અને ઇતિહાસ મુજબ તમે જુઓ કે હર્ષદ રીબડિયા કોંગ્રેસમાં ભાજપમાં આવ્યા તો હારી ગયા, કોંગ્રેસમાં જીતેલા હતા. એ જ રીતે તમે જુઓ કે ભૂપત ભાયાણી આપમાં જીત્યા છે, હવે ભાજપમાં આવ્યા છે. હવે ઉમેદવાર બનાવે પછી શું પરિણામ આવશે, મતદારો કઈ રીતે સ્વીકારશે એ જોવાનું. પણ હજી શંકરસિંહ વાઘેલાની જે પાર્ટી છે ડેમોક્રેટિક, એનું પણ કદાચ એન્ટ્રી થશે. પણ ત્રિપાખીયો જંગ અત્યારે ચોક્કસ દેખાઈ રહ્યો છે અને એમાં ગોપાલ ઇટાલિયાનું જે હોમવર્ક છે એ પૂરું થઈ ગયું છે. બિલકુલ, આભાર ધર્મેશ. તો જે રીતે
આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરી કે વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભલે ઉમેદવાર જાહેર કરી દીધો પણ કોંગ્રેસ પોતાનો ઉમેદવાર રાખશે અને અહીંયા ત્રિપાખીઓ જંગ થશે, એના ઉપર પણ એમણે મહોર મારી દીધી. એમણે કહ્યું કે ગુજરાતમાં ત્રીજો મોરચો ચાલતો નથી. શક્તિસિંહ ગોહિલે શું કહ્યું એકવાર સાંભળી લઈએ. બધા જ ઇતિહાસો તપાસ્યા પછી એક સર્વસંમત મત ઉભો થયો હતો કે ગુજરાતના મતદાતાઓ ક્યારેય ત્રીજી પાર્ટીને મત નથી આપતા. અહીંયા ભૂતકાળમાં લેફ્ટ દ્વારા કોશિશ થઈ, અહીંયા ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી દ્વારા કોશિશ થઈ, જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાની, એમણે પોતે પ્રયત્ન કર્યો પોતાની સરકાર હોવા છતાં માત્ર 4 માંથી ચૂંટાયા હતા. સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલે મને કહેલું હતું જ્યારે કોંગ્રેસમાં મર્જ થયા ત્યારે કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો, પટેલોનો પાવર, મારી સમજણ, રાજકીય કુને બધું, પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ. ચાણક્ય કહેવાતા પોલિટિક્સના. એટલે આમ આદમી પાર્ટી ને એક હવા ઉભો કરીને 11% મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે. પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસને જ આપ્યા. મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે. આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે.